કચ્છમાં 50%થી વધુ શિક્ષકોની ઘટનો મુદ્દો જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। 155 શાળા જર્જરિત છે, જ્યાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે અભ્યાસ કરે છે। 380 જેટલી શાળા એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષકોથી અભ્યાસ કામ ચાલતું હોવાના કારણે બાળકોના અભ્યાસ પર ગંભીર ખતરો તોડાઈ રહ્યો છે। કચ્છમાં ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષકોની વ્યાપક પ્રમાણમાં ઘટનો મુદ્દો હવે ગંભીર બની ગયો છે અને આખા સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે। દરમિયાનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત નિમાયેલા પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા જ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદમાં વી.કે. હુંબલની સાથે રામદેવસિંહ જાડેજા, રફીક મારા, અંજલી ગોર, ધીરજ ગરવા, યોગેશ પોકાર, રમેશભાઈ ગરવા, ગની કુંભાર સહિતના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં વી.કે. આંકડાકીય માહિતી આપી તે જણાવ્યું હતું કે કચ્છની 155 જેટલી શાળાઓ છે જે સંપૂર્ણપણે જર્જરિત છે અને વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે અભ્યાસ કરી રહ્યા છે। ક્યારેક કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી। તાકીદે શાળા મરામત કરવી જોઈએ। સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 380 શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે અને ત્યાં અભ્યાસ કરવામાં આવે છે। પરિણામે બાળકોના અભ્યાસ ઉપર ગંભીર પ્રકારની અસર પડે છે। કચ્છમાં સરેરાશ 50% જેટલી શિક્ષકોની ઘટ રહેલી છે। અવારનવાર સરકાર અલગ અલગ પ્રકારની નિવેદનો કરે છે, પરંતુ કયા કારણોસર શિક્ષકોની ભરતી થતી નથી તે હવે સમય પાકી ગયો છે તપાસ કરવાનો। હવે જોઈએ પત્રકારો સાથેની વાતચીતમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ વી.કે. હુંબલ। નમસ્કાર મિત્રો, આજે અમે જે પ્રેસ મિટિંગ કરી છે કે ગઈ 2 દિવસ પહેલા જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ, આગેવાનો, કાર્યકરો કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે, કચ્છના બાળકોનું જે ભવિષ્ય બગડે છે એના માટે રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયતમાં ગયા હતા, જ્યાં સામાન્ય સભા ચાલુ હતી। સામાન્ય સભા હોય એટલે સમગ્ર જિલ્લાભરમાંથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સભ્યો હોય, પ્રમુખ હાજર હોય, અધિકારીઓ હાજર હોય। એટલા માટે અમે આ રજૂઆત સામાન્ય સભામાં લઈ ગયા અને જ્યાં રજૂઆત એટલા માટે કરી કે સરકારનું ધ્યાન ખેંચાય, સરકાર સુધી કચ્છનો અવાજ પહોંચે અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધી આ જાણકારી થાય એટલે સરકાર સુધી અવાજ પહોંચાડે અને પોતે જાતે બોલે। આ ધ્યાનમાં લઈને અમે ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા। ત્યાં રજૂઆત સાંભળવાને બદલે જિલ્લા પંચાયતના પ્રમુખે થોડી વાર પછી એવું કીધું, જનકસિંહ બાપુએ, કે હવે તમે ફોટા પડી ગયા હોય તો તમે અહીંથી જાઓ। તો પ્રમુખ તરીકેનો આ જવાબ એનો કેટલો વ્યાજબી હતો? પ્રમુખની જવાબદારી ફરજ બનતી હતી કે લોકોને આવ્યા હતા તો સાંભળી લેવાતા કે ભાઈ આ પ્રશ્ન બાબતે આગળના સમયમાં શું થવાનું છે, શું કરવાનું છે, સરકાર સુધી કેવી રીતે આપણે અવાજ પહોંચાડીશું, આ બધી ચર્ચાઓ કરવાની જરૂરિયાત હતી। એના બદલે જનકસિંહનો આવા જવાબ આવ્યા પછી એમના જે સભ્યો 2-3 હતા એ પણ સ્ટેજ ઉપર આવી જનકસિંહની બાજુમાં ગોઠવાઈ ગયા અને અમારા કાર્યકરો સામે એલફેલ બોલવા માંડ્યા, અસભ્ય વર્તન કરવા માંડ્યા। એના પછી ઉગ્ર વાતાવરણ થયું। ઉગ્ર વાતાવરણ થયા પછી કોનાથી માઇક તૂટ્યું એ પછીનો તપાસનો વિષય છે, પરંતુ રાજકીય રીતે આ એક અવાજ ઉઠાવતા હોય છે લોકો, કાર્યકરો, આગેવાનો, અને એને લઈને એક સમસ્યાનું સમાધાન થતું હોય। એના બદલે જિલ્લા પંચાયતના સત્તાધીશોએ ભાજપના ઉપર એમના આકાઓને કારણે એક દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરો આવી રીતે બીજી વખત કાર્યક્રમ ન આપે એમ કરી માનીને એમણે 35 ધારા ઉપર પોલીસ ફરિયાદ કરી। પોલીસ ફરિયાદ કર્યા પછીની જાણકારી અમારે થઈ। એના પછી અમે આજે પ્રેસ બોલાવી એટલા માટે કે અમે આ કોંગ્રેસના કાર્યકરો, જાબાજ સૈનિકો આ ભાજપથી ડરવાના નથી। અમે અંગ્રેજોથી પણ નથી ડર્યા, તો તમે અમને ડરાવનારા કોણ?